હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ તમારા બધા માટે પાછો લઈને નવો વ્લોગ. આજે છે સન્ડે, એટલે આજે ફૂલ ધબધબાટી જ હોય. તો આની પહેલાના સન્ડેમાં કેવી મજા આવી હતી, આજે એના કરતા વધારે ટ્વિસ્ટ વાળી ગેમ છે. તો બન્યા રહ્યો આમાંનામાં. તો ગાઈસ, આજે તમને મળવા જઈ રહ્યો છું. આજે એક કેપ્ટન નહીં, બે કેપ્ટન નહીં, ત્રણ કેપ્ટન નહીં, પણ ત્રણ જ કેપ્ટન છે. અને ઈ ત્રણ કેપ્ટન છે. આવો મારી અરે આવો કૌશલભાઈ. એક છે ચાવડા શેઠ, એક છે ઝાલાજી અને એક છે મહેતા. તો ગાઈઝ, આજના ત્રણ કેપ્ટન છે હરુભા, હાર્દિકભાઈ અને યુવરાજસિંહ. તમારા ટીમનું કઈ કહેવા માંગો છો ભાઈ? મારી ટીમ એવું કહેવા માંગીશ, કેમ કે હજી ટીમ માગી નથી, પણ જે મારામાં આવો એ આપણે ફૂલ એન્જોય કરવાની વાત છે ને તાકાતથી રમવાની વાત છે. આ લોકોને આપણે વન સાઈડ હરાવવાની વાત. આ ઓલી ખેરે યુવરાજે કર્યું હતું ને એટલે કોપી કરે. ઓમે તમને ખબર જ છે ને, દુનિયા કોપી નથી કરતો. પેલા હોસ્ટ હું હતો તો હવે કોપી એને કરી. ઈ હોસ્ટ બધાએ કીધું તું વનભા કરો. દુનિયા આપણી કોપી કરે, આપણે દુનિયાની નહીં સાહેબ. ગમન શાંત કરો. હું બધાનો લકી ચામું તો હું જીતતો જોઈને, હું જીતની નસલનો ઘોડો. આ બધાને શું ખબર? જોયું ને, બધાએ પોતાનો સ્લોગન કહી દીધો છે. અને હવે ટીમ પાડી જી ત્રણેયને પકાવશું. હાલો ભાઈ, આવી જાવ. તમારું કઈ કામ નથી. આમ વહી જાઓ. તો ગેમ તમને કોણ રમાડશે? તમે જ હોસ્ટ તો ભાગશું અમે તમે. એ હું કઈ છે એમ થાય રમવું છે. તારે કેટલા? એક ચારે એક પાકે. સ્ટાર્ટ. હરુભા પેલા. કિંગ જ રે. હાલો. કાઢો. દીધું. આ લાલ ટી-શર્ટ આવી જા. હાલો ભાઈ, હવે ઊભા થઈ જાવ. હાલો હાલો ભાઈ, યુવરાજસિંહ આમ આવી જાવ. અહીં આવી જાવ બધાય. હાલો લાંબો. કાના આવી જા કાના. યસ. હિંમત વાપરી હો કૌશલ. આ હાર્દિકભાઈ હિંમત વાપરી હે. ઓલા ભાઈ ને લીધા. એને કેમ કે ગેમ ની કોઈને ખબર જ નથી શું હે. આમાં બળની વાત આવે, કળની આવે, માઇન્ડ ની વાત આવે. એટલે હાર્દિક કે આપણે તન મન ધન બધું બોડી બિલ્ડર ને બધા લઈ લેવાય. જો ઢીંગણો અને ઓલો શું કહેવાય, ઓલો કેવો ઓલી કઈ ગેંગ હતી ભાઈ? ગોરીલા ગેંગ હતી. એટલે જો બધા ભેરા થાય. હાલો ભાઈ. સાહિલ तुम्हारा बेरो रेफरी. ओके डन. भाई शांति शांति. શાંતિ શાંતિ ભાઈ. ભાઈ નહીં બાંધવાનું નહીં. મારી ટીમના પ્લેયરને બટકું કરી દીધું. એની ટીમના બે પ્લેયરને બટકું. તો ભાઈ જો હવે સાંભળી લ્યો. આપણે છે ને ગાઈઝ બધાએ દર્શક મિત્રોની એવી ફરમાઈશ હતી આંધ્રો પાડો રમો, પણ આંધ્રો પાંડામાં તો હે ને બધાને કોકને હાથ પગમાં લાગી જાય. એટલે આપણે એવું જ રમવાનું છે. આંખમાં બાંધવાનો છે રૂમાલ. અને ટ્વિસ્ટ એ છે કે આ લાઈનની અંદર પગ ન આવવો જોઈએ. રેડી? તો ગાઈઝ, ઓલી ખેરે બી સ્ટ્રેટેજી હતી હરુભાની અને યુવરાજભાઈની તો કાંઈ હતી નહીં. એટલે આજ ખેલે બી આપણે પહેલા યુવરાજભાઈને જ પકડી. શું હે સ્ટ્રેટેજી? શું હે સ્ટ્રેટેજી બાપુ? ભાઈઓ, આપણી સ્ટ્રેટેજી એક જ છે. લાગે તો તીર બાકી. આજ ખેલે ભાઈ બોલે તો જ આ હોય કે આજ ખેલે સ્ટ્રેટેજી બેટેજીની કાંઈ વાત જ નથી. હાલો જલ્દી. હું કહેવા માંગો સ્ટ્રેટેજી તમારી ભાઈ? સ્ટ્રેટેજી અમારી એવી છે. અમારી ટીમ જો આને કહેવાય ચાપ્ટર નીતિ. આનો પ્લેયર એક હરુભાની ઓમાં ઉભો અને હમણાં
બોમ્બ ફોડીએ આપણે. તો કઈ શું છે સ્ટ્રેટેજી? તો અમે એવું નક્કી કરેલું છે કે રમવાનું છે અને આમ તું દેખાતો નથી એક તો કારા. મેં બધાને માપીને કહી દીધું છે કે ભાઈ આ લાઈન થી ઓલી લાઈન લગીનું ડિસ્ટન્સ કેટલું છે, કેટલા પગલામાં પૂરું થાય, બરોબર છે, અને કેટલા ડગલે બોટલ ટપવાની છે. ઓકે ડન. જોઈ લીધું, સાંભળી લીધું. હવે હરુભા હાલો. તો કઈ જાઓ ભાઈ. હાલો તો તમારી સ્ટ્રેટેજી શું છે બાપુ? અમારી સ્ટ્રેટેજી ઈ જ છે કે ભાઈ બીજાની પ્લેયર ડિસ્ટર્બ કરવાના, બીજી કઈ વાત જ નથી. હવે તમને કઈ ખબર છે કે તમે ઓલા લોકોની ટીમનો એક પ્લેયર તમારામાં અત્યારે ઊભો તો હોય? ભલે ઉભો તો મેં આ બધાને એમ કીધું કે કેવી રીતના હાલવું ને કેવી રીતના ચાલવું, બસ વાત કરી. ઓકે. સાચો ટ્વિસ્ટની મજા જે છે કોઈને ખબર નથી. બધા એમ જ સમજે છે કે આ લાઈન ગાયરી ને અહીંયા ઊભું રહેવાનું અને ઊભું રાખીને પછી આપણે આમ ટૂંકમાં આમાં માડા હાલે એવી રીતના હાલવાનું, પણ એવું નથી. ટ્વિસ્ટ એ છે કે જ્યાં લાઈન રહી ને ત્યાં લાઈનેથી હું પેલા સર્કલ ફેરવી, 2-3 સર્કલ, એટલે એને એમને જ ચક્કર આવી જાય. જજ તો હું જ છો ભાઈ. તો ગાઈઝ હાર્દિકભાઈની ટીમમાંથી આવી ગયા છે લાંબાભાઈ. આનું નામ છે લાંબાભાઈ. હાર્દિકભાઈની ટીમ જ એવી લાંબાન, ગોરીલાન, કોબરાન. હવે આ લાંબાભાઈને આપણે ફેરવશું અને પછી ભાઈ લાંબાભાઈ સિસોટી વિસલ પાડું ને પછી તમારે ચાલુ કરવાનું છે. એટલે સ્ટોપવોચ છે, 30 સેકન્ડનો ટાઈમ છે. અને તમારી ટીમનું તમારે માનવું ડિસ્ટ્રેક્ટ કરશે, તમે આડા થશો, જજ હું છું, આમાં આઉટ થશો, રેફરી એટલે આઉટ. બરાબર? ડન. હાલો. Three, 2. હવે વોર્નિંગ છે, વોર્નિંગ. હવે આઉટ ગયા, આઉટ. આ કન્ટિન્યુઅસલી એક સાઈડ હાલે છે. ભાઈ અત્યાર સુધીમાં એક જ બે વાંચો મૂક્યો, એ એકવાર આ સાઈડ ગયો, બાકી બોટલ મારી દીધી. બસ લાંબા બસ. તો ગાઈઝ 0 પોઈન્ટની હાર્દિકભાઈની ટીમ છે. હવે આવશે યુવરાજભાઈની ટીમમાંથી એક મેમ્બર. તો બની રહ્યો આવે નામાં સેજ આમ બેસી જાઓ ભાઈ. 3, 2, 1. ચાલુ થઈ ગયું છે. બાજુમાં લઈ લે. તો ગાઈઝ થઈ ગઈ છે 45 સેકન્ડ ને આને બી છે 0 પોઈન્ટ. Three, 2, 1. પછી ટેકડો માર્યો. તો ગાઈસ
ગાઈસ અત્યારે ત્રણેયની ટીમના પોઈન્ટ છે 0. 3 2 1 છોડી દો 3 2 1 ભાઈ આ છોકરો બહુ સારું રમ્યો હતો પણ અડધે ઉધી ખાલી. તો ગાઈઝ અત્યારે હાર્દિકભાઈ, યુવરાજભાઈ અને હરુભાનો વારો છે ત્રીજો. હાર્દિકભાઈ ને યુવરાજભાઈની ટીમને છે પોઈન્ટ 0-0-0. હરુભાની ટીમના આવ્યા છે બીજા પ્લેયર. હવે જોઈએ શું થાય છે. શું થાય છે ભાઈ? શાંતિ. 3 2 1 ગાઈઝ હરુભાની ટીમ 12 સેકન્ડમાં 1 પોઈન્ટ કરી નાખ્યો છે. ફાઇનલી હરુભાઈ ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તો ગાઈઝ આ છે ને ખાલી ફન માટે છે. હવે આને લાઈનમાં નહીં હલાવું, એને આમ આડો હલાવીશ. રેડી 3 2 1 અરે ભાઈ રે જાડા લાલામાં પરસે ઉડી ગયો. પાછળની સાઈડ દાદા છે જમણી બાજુ ફરી જા જમણી બાજુ ઓલી સાઈડ 3 આ ભાઈ ઓ શાંતિ રાખો. Two, one. સલામી દેવી છે મારે. Three, two, one.
તો ગાઈઝ અત્યારે હરુભાની ટીમના 4 પ્લેયર બાકી છે, યુવરાજભાઈની ટીમના 4 પ્લેયર બાકી છે અને પોઈન્ટ છે ખાલી હરુભાને 1. તો શું લાગે તમને કઈ ટીમ કમબેક કરશે ને કઈ ટીમ આમાં પરફેક્ટલી ઠેઠ સુધી પહોંચશે? જોઈએ બનિયારીઓ આમાં હજી ભૂલ દાંત કાઢવાના. હું તો દાંત કાઢી રોવા માંડ્યો, તમે જોયું જ તું. બનિયારીઓ આમાં તો ગાઈઝ હવે આવી ગયા છે યુવરાજ ખુદ કેપ્ટન. કે મારે હવે મારી ટીમમાં તો મને કોઈ ઉપર વિશ્વાસ નથી લાગતો, હું ખુદ જ એક કેપ્ટન પોઈન્ટ લઈને આવીશ એવું લાગે છે અને યુવરાજ સિંહને હવે ફેરવું છું. હવે જમણી સાઈડ ફરવા માંડો. ટક્કર આવે. બસ 3 2 1. હવે હાર્દિક સિંહે એની ટીમની કમાન ખુદ જાતે પોતે એવું વિચાર્યું કે હું જીતીશ, પણ લાગતું છે નહીં, કેમ કે બોરિંગ કેપ્ટન. તુંય ધૂંધળો જ છો મોટો. હાલ હાલ હાલ, આને સપોર્ટમાં આવ્યો ગોરીલો. 3 2 1. તો ગાઈઝ હવે ખુદ કેપ્ટન આવી ગયા છે, જે લીડમાં છે. હવે જોઈ બીજો પોઈન્ટ કરે છે કે નહીં, હવે જોઈએ. જમણો પગ ડાબી સાઈડ. 1. પગ મૂકું દે. જમણો પગ તો જીતી ગયા ને. તો ગાઈઝ હરુભાઈ રહીમાં પરફેક્ટ, પણ સેકન્ડ થઈ ગઈ 42. અરે 3 2 1. લાંબો લઈ જશે. 3 2 1. તો જીતી ગયા. તો ગાઈઝ વન સાઈડેડ જીતી ગયા હરુભાની ટીમમાં. એક જ પ્લેયર એવો નીકળો ભયડો હું ભાઈડો જી કાયદેસર બધું આમ ટાઈમ બાઈમ ને બધું રેડી રહ્યું. ગાઈઝ ફાઇનલી હરુભાની ટીમ જીતી ગઈ છે અને વન સાઈડેડ જીતી છે. જીતી નથી પણ તલકો મચાવી દીધો, કેમ કે ક્યારનો 1 પોઈન્ટ હતો. આખે ત્રણેય ટીમમાંથી એક ભાઈડો એવો નીકળો કે જે જીતા. હા મેં પૂરું જ કર્યું હતું, પણ આનો ટાઈમ વધી ગયો. બાકી અમારી ટીમની સિનર્જી જોઈને મેં એને કીધું હતું કે આપણે એક જ પોઈન્ટ લેવો હોય, બાકી લેવા જ નથી. તો હરુભાને મારા તરફથી પાણીની બોટલ. Thank you. વિડીયોમાં મેં ઉદ્ઘાટન કર્યું, 3 ટીમ સામે એકલો વિનર થયો, તો મને ખુશી છે ને હું આજ બહુ ખુશ છું. તો આ એવું હતું કે વનભાઈ અમને રમાડ્યા, તો હવે મેં કીધું તમે એકવાર ટ્રાય તો કરો, શું થાય છે જોવી. એ માટે એમને જોવી. હવે જુઓ તમે. 1 સ્ટાર્ટ. વનભાઈ ગેમ ગોઈતી એટલે વનભાઈ પ્રેક્ટિસ કરી જોઈ, પણ વગર પ્રેક્ટિસે વનભાઈ પૂરું કર્યું. ભાઈ વનભાઈ સારું છે, વેલ પ્લે. શાબાશ. હોસ્ટ એમને એમ નથી બન્યો ભાઈ, કેમ કે એને રમતા આવડે ત્યારે હોસ્ટ બન્યો છે.
વાંધો નહીં તો બન્યા રહ્યો હજી હમણાં બીજી ગેમ આવે છે અત્યારે જ. તો ગાઈઝ આ બધાએ બહુ પ્રેક્ટિસ કરી લીધી અને હસી હસીને બઠ્ઠા વળી ગયા. હવે આ ગેમ એવી છે, એક ગોળ કુંડાળું છે અને એમાં એક હાથે જમણો પગ પકડી લેવાનો છે, ડાબો હાથ પાછળ આવી રીતના રાખવાનો છે અને પછી બધાને ખંભાથી કાઢવાના છે. જો તમારો જમણો પગ નીચે પડી ગયો તો તમે આઉટ, રાઉન્ડની બહાર જાવ તો પણ આઉટ. તો હવે બધાને આમાં રાખ્યા છે ને આમાં એક બોડી બિલ્ડર છે અમારે ટકો, જો માથું ખંજરે. ફરજિયાત રમવાનું જ છે ભઈલા. હા રેડી ભાઈ, હાલો આવી જાઓ અરુબા. કે મારી બેરો હાલો ભાઈ રેડી, હા રેડી ભાઈ, હાલો બધા પગ પકડી લ્યો. હાલો ભાઈ, હાલે વિવેક, હાલો રેડી બધા હાથ પકડી લેજો, હજી નો પકડે ને. હા મેં હા ભાઈ ફરજિયાત બધાને પકડવાના, નકર નીકળી જા. એ તો આવતો રે બાર. હાલ હાલો ભાઈ, હાલો 3 તમે ક્યાં જાવ યાર? આવો. પગ હાથ નો પકડે ને રામનાથ દાદા ના અમે જાડા તું નહીં પકડતો હાલશે ખાલી. રેડી? હમ દીધા તને હમ નથી લાગતા? પકડ હાથ. હાલો ફરજિયાત મેં હમણાં પકડાવ્યા હતા એમ જ. એટલે હા આમ કીધું. હવે રેડી 3 2 ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. સિસોટી પાડું એટલે બધા ઉભા રહી જાજો. રેડી? હાલો જાડા 3 2 1. ઉભા રહ્યો બાર આવ. ઉભા રહી જાઓ હવે. બસ પગ મૂક દ્યો, પગ મૂક દ્યો, પગ મૂક દ્યો, પગ મૂક દ્યો. દાદા તું પાછો આવતો રહે. ના તું નહોતો આવું ત્યારે જ મેં કહ્યું હતું. ના 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 રેડી? હાલો પગ પકડી લ્યો. પાછો નાખ્યો જાય. એ ભાઈ સિસોટી પાડી ને પછી એ ટૂંકમાં બહાર નીકળ્યો તો મેં પેલા જ કીધું તું નહીં હાલે, નહીં હાલે. રેડી 3 2 નહીં હાલે. બસ વીરુ અંદર આવી જા. ના 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 બરાબર. હાલો ભાઈ, બાકીના બધા બહાર હતા એ 12 વાગ્યા જાઓ. મારો जो कुछ तू कर रहा है ठीक नहीं कर रहा. आई डोंट लाइक दिस. તું તો ગયા બેટે. તને જીતાવું હોય, તને તો જીતાવાનું હોય મારે. ના 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 જો ભાઈ, હવે ભાઈ છેલ્લા કેટલા જણા હે? 3 6 ને 2 8 જણા હે. બરાબર? પગ પકડી લ્યો. હું સ્ટાર્ટ કરું એટલે ડાયરેક્ટ બધાય ચાલુ કરી દેજો. રેડી? બાકી બધાને હમ લાગશે નકર. એ બોલમાં 1 2 ઉભા રહી જા, ઉભા રહી જા, ઉભા રહી જા. હજી જાડો. હાલ દાદા હાલ, આપણે જીતવાનું જ છે હવે. 4 જ જણા હે. હાલ 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 4 જ જણા હાલ. આપણે હવે બધાને કાઢવાના વટતી. હવે તને કોઈ કાંઈ એટલે કાંઈ ઉપાધિ નથી. 1 2 અરુબા આઉટ. તું નથી આઉટ. અરુબા નથી, તું નથી આઉટ, તું નથી. મરશે ઓરે આમ જમ. સવાગત સ્વીકારી લીધી. હવે નથી રમવું ભાઈ. બહુ હાલો હવે કેટલા 3 જણા થયા હે ભાઈ છેલ્લા. 1 2 બારે બારે. તો ગાઈસ આ ટીમમાં કોઈ વિજેતા નથી, બધાય હારી ગયા છે. ફૂલ એટલે ફૂલ ઓનલી એન્જોયમેન્ટ માટે હતો. તો ગાઈસ કેવા દાદ, હું તો ભાઈ કાયદેસર રોવા માંડ્યો. તો તમને તો રોવાનું આવી જ જાય ફાઇનલી. એટલે આ બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ. કેવી મજા આવી બ્લોગમાં જણાવજો. ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું. મળી આવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.